ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય બેક ચેનલ. ચલો, આપણું સવાર થઈ ગયું છે, છોકરા ગયા છે સ્કૂલ અને 9 વાગ્યા છે સવારના 8:30. તો હવે આપણે નાસ્તો બનાવીએ અને નાસ્તો કરીએ. તમારો ચા નાસ્તો થઈ ગયો? અમારો થોડો લેટ થાય છે 2-3 દિવસથી, કેમ કે સવારે ઊંઘવામાં લેટ થઈ જાય છે કે સવાર ઉઠવામાં મોડું થઈ જાય છે અમારે ગાઈસ. તો ચાલો આપણે નાસ્તો બનાવીએ કે બતાવીએ તમને. ચલો ચાલો, આજે મયુર અંદર શું કરે છે જોઈ લઈએ આપણે. જય માતાજી મયુર. જય માતાજી. પૌવા બનાવો. આજે મયુર બનાવશે. ગાઈસ, રસોડામાં છે ને બદલાતું રહેવાનું, એટલે થોડું કેવું કે આપણને બી આરામ મળે. એટલે એ બધું રેડી કરી આપે છે, ખાલી વઘાર મેં આપીશ. એમને થોડું ઓછું ફાવે છે એટલે, હે ને? તો વગર નાખો તમે બકો. ચાલો, કેમ ના? મારા હાથનો દરરોજ ખાવ જ છો ને હવે હોશિયાર તમે. નહીં ગઈશ, દરરોજ નહીં બનાવતી, જોતા નહીં તમે. દરરોજ આ લોકો કંઈક ને કંઈક નવું કે આ બનાવો, પેલું બનાવો, ફલાણું બનાવો, ઠીકનું બનાવો. તો હું નહીં બનાવતી ગઈશ. તારે કોઈક દિવસ એમના હાથનું ખાવાનું કે નહીં, મજા આવે. તારે તમારા ઘરમાં કોઈ આવી મદદ કરે છે, કરતું હોય તો કોમેન્ટ કરજો. ઓકે, ચાલો તો આપણે હવે પૌવા બનાવી લઈએ. જો ગઈશ, આ માયુસના બિસ્કિટ, દરરોજ એને છે ને આટલા બિસ્કિટ રહેવા દેવાના. જો આ 2 કાગળ ખાલી કરીને મૂકે, અડધા ખાઈને સ્કૂલે જતો રહે. બોલો, ફૂલ નાખે. મેં તમે કાગળ નીચે નાખવાની છે, મૂકું કહે નહીં છે. ગાઈસ, અમે કાગળાનું સ્ટીપ નાખવા જઈએ. હવે તમારે બી નાખવાની ગાઈસ. આપણા ભાગનું છે ને 5-10 રૂપિયાનું કાઢી નાખવાનું દરરોજ કાગડાઓ માટે. ચલો, એક બાજુ ચા મૂકી દીધી છે. મયુરે મસાલો રેડી કરી દીધો છે. લીંબુ એના બના કમ્પ્લીટ કરી. પૌવા બી મારા પલળી ગયા છે મસ્ત. જુઓ, गर्मा गर्म पौवा रेडी हो गया है आज. हमारे सोनल ने पौवा रेडी कर दिया. તું એ નહીં કર્યું કે એકલું હસીશ ના. તૈયાર બધું મેં કરી આલ્યું તને. ખાલી તું એ ખાલી તેલ, હળદર, મીઠું નાખીને વઘાર્યા. પેલા મસ્ત બનાયા છે. ચલો ગાઈસ, ચાય ગરમ ગરમ પૌવા અને ચા. એમને મદદ કરી એટલે હા, થોડી કરી, ખાલી બસ કરો. બસ બસ. પેલી સેવ નાખ ને મારામાં, ગોપાલની સેવ. પેલી એક્સ્ટ્રા હતી ને. હા, પછી એવું ના કહેતા કે પહેલાં તમે તો બતાવી કે કાગડાની ઓલા હાથ કાઢીને પહેલાં ના. હા, ક્યાં એનું ઉપર. લઈએ ને કાગડાઓ માટે બી લાવીએ. હા, કાગડા આવે, કબૂતર આવે, પછી દેશી ચકલી આવે, આમાં તે બધું ઉપર આવે છે. એટલે નાખી દઉં. આપણા બેને ફેફડી નાખી. બરાબર, કોણ વધારે છે? ચલો ગાઈસ, હવે અમે જઈએ પાર્લર, કેમ કે હવે રેડી થઈ ગયા છે. સવારના વાગ્યા છે 10:30. આપણો પાર્લર ખોલવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે આપણે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીના આપણે પાર્લરમાં રહીશું. અને ઘરે તો કોઈ જ નથી, છોકરાઓ સ્કૂલ ગયા છે, મયુર સાઈડ પર ગયા છે. લાઈટ ગઈ ગાઈસ. હવે થોડી વાર બેસવું પડશે, કેમ કે દુકાને બી લાઈટ નહીં હોતી. ઘરે લાઈટ જાય એટલે દુકાને બી મારી લાઈટ જતી જ રહે. હવે ક્યારે આવશે? ગરમીથી નહીં રહેવાતા. લાઈટ આવશે પછી જ જવાશે ગાઈસ. ત્યાં સુધી તો જવાય નહીં આપણાથી, કેમ કે ત્યાં જઈને બફાવાનું ને. અંદર તો બહુ ગરમી છે મારા પાર્લરમાં. એસી ચાલુ કર્યા તારે સારું લાગે. તો ગાઈસ, તમે અમારા બ્લોગ જુઓ છો અને કોમેન્ટ બી સારી આવે છે બધાની, એટલે સારું લાગે છે. હવે કેવું બ્લોગ ઉતારવાની ઈચ્છા થાય છે દરરોજ, કે હવે બધાની કોમેન્ટ બી આવવા લાગી છે અને બધા અમારા બ્લોગ પણ જોવે છે અને બધાને સારું ગમે છે. એટલે હવે અમને બી ઉત્સાહ થાય છે કે અમે પણ અમારી જર્નીઓ દરરોજની તમને અમારી જર્ની બતાવીશું ગાઈસ. બરાબર, થોડો તો થોડો પણ અમે બ્લોગ બતાવીશું ગાઈસ અમારો. તો અમારી ચેનલ પર તમે બન્યા રહેજો. હા ગાઈસ, હવે ચલો લાઈટ આવે એટલે આપણે નીકળીએ પાર્લર જવા માટે. પછી 1 વાગ્યાથી આપણે પાછું ચાલુ કરીશું ગાઈસ. ઓકે, ચાલો. આપણી લાઈટ આવી ગઈ છે અને હવે આપણે જઈએ છીએ પાર્લર. ચાલો. આવી ગયું ગાઈસ, અમે આવી ગયા છીએ હવે ઘરે.
અને હવે બનાવીએ હવે મેં જમવાનું, કેમ કે હવે જાનવી બી આવશે, આયુષ તો આવી જ ગયો છે. ચલો શાકભાજીમાં જોઈ લઈએ શું છે. મરચાં એકલા જ છે અને રીંગણ છે, ટામેટા નથી યાર. ચલો મરચાં લઈ લઈએ. આ શું ટામેટા લઈ આવી કૂદું. ચલો ધાના અને મરચાં ગાઈસ. હવે અમે બનાવીશું મસાલા ભાત મસ્ત યાર. લસણ તો આટલું છોલેલું છે, ચાલી જશે. આટલી ડુંગળી છે, બટાકા છે, हो जाएगा. तीन प्याज, 2 आलू और इतना लहसुन. टमाटर है नहीं इसलिए नहीं जाएगा अभी. चल टमाटर लाई यार मने. मम्मी मना गुड़ा फ्रैक्चर હું કીધું फ्रैक्चर કેમ ભાઈ ફ્રેક્ચર બતાવી દો. શું થયું? શું થયું? પણ થયું હું એ તો કે મને જ નહીં ખબર. દુખે દુખે બહુ અતિશય ખરાબ. જો અંગૂઠો છે ને અંગૂઠો છે. બસ આયુષ ટામેટા લઈને આવી ગયો છે. હવે થાકી ગરમી ગયો? તો જો બા બહાર ગરમી તો છે જ ને ભાઈ. સદામાં પેલું ઓલ ને પેલું નખાય ફીરીશ. નહીં ઊંચું થતું ને એકદમ. હું ગઈશ મારા શર્ટ મારા એનું દુકાનનું શટર એકદમ ઊંચું નહીં ચાલો થતું. પપ્પા મુકો લઈ જાઉં દવાખાને. શું કરવા? શું છે ઝાટકા મારે છે. એ એમને એમ તો ઉતરે ના બેટા. કઈ મસાલા ભાતની તૈયારી થઈ ગઈ છે. આ સૂકો મસાલો છે, પછી આ ડુંગળી નાખવાની, બટાકા નાખવાના, મરચાં નાખવાના, આ મસૂર પલાળીને મૂક્યા છે, અને આ ચોખા છે, આદુ લસણ છે. મસાલો દેખો, મસાલો આવો થાય ને પછી આપણે અંદર આ ડુંગળી નાખીશું. ડુંગળી થઈ છે ત્યાં સુધીના આટલું મરચું લઈશું, હળદર લઈશું, પછી આ બધો મિક્સ મસાલો છે, ગરમ મસાલો એ લઈશું, ધાણા જીરું પાવડર લઈશું. આજે મારા અંદર મસાલા બી ભરવાના થઈ ગયા છે લઈશ. અને થોડું આપણે લીલા મરચાં અને લસણ, આદુ લસણ. થોડું આ રીતનું સાતળવા દેવાનું. પછી અંદર નાખીશું આપણે બટાકા. એને બી થોડું આપણે સાતળવા દઈશું. ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ વિડીયોમાં કહેતા હોય તો જે બધી અમુક વસ્તુ બનાવું એની બરાબર કોમેન્ટ કરજો કે ઇન્સ્ટા પર શોર્ટ વિડીયો ચાલુ કરું કે ના કરું. આ રીતના પછી આપણે નાખીશું મસૂર. ગેસ તમારે મસૂર વધારે ઓછા કરવા હોય તો વાંધો નહીં, કેમ કે જેટલા મસૂર થોડા વધારે હશે ને એટલા સારા લાગે ખીચડી. મસાલો બધો ગાઈસ મેં બતાવી દીધો છે. હવે ગાઈસ અંદર થોડું પાણી નાખીને થોડું ઉકળી રહ્યું છે. હવે હું નાખીશ અંદર આ ચોખા ધોઈને 2-3 પાણી હારા ધોઈ કાઢવાના ગાઈસ. અને પછી અંદર ખીચડીમાં ઈ નાખ દિયો. મેં તો ચા પીને બેઠો. થોડું માપસર અંદર પાણી નાખી દેવાનું. ખીચડી બનાવતા શીખા. મીઠું બાકી હતું, હવે મીઠું નાખી દીધું લાસ્ટમાં. કેમ કે મીઠું કેવું કે મસાલામાં બીજો પડી જાય, હવે ખીચડીમાં બી પડી જાય તો ખારું થઈ જાય ગાઈસ. એટલે હવે પાણી આપણે માપનું નાખીશું. ખીચડી થોડી છૂટી બને એ પરમાં. બરાબર. ઓમ મંગલમ સ્વાહા. પાણી નાખ્યું છે.
ના તો રસો કરી દો. સીટીઓ નહીં વાગે 1 2 અને આ 3 માપ છે ગઈશ મારું આ જો તો 4 નાખતા તમે લોકો તો પચી ગયું. આ ધાના છે લાસ્ટમાં આપણે ધાના ધોઈને નાખી દઈશું. ગાઈસને એવું કહું કે જો તમે રેસીપીની ચેનલ કહેતા હોય તો પછી ઇન્સ્ટા પર એક મારી અલગ આઈડી બનાવીને રેસીપી ચાલુ કરો. બરાબર ગાઈસ? જો તમે કોમેન્ટ કરજો પણ કે આ રીતે બનાવો તો હું અલગ અલગ મસ્ત દરરોજનું બનાવીને તમને બતાવીશ અને શીખવાડીશ પણ. બરાબર? આપણે ધાના ધોઈને નાખી દીધા છે. હવે આપણે પાછું એકવાર એને હલાવી આપીશું અને થોડું ચાખી લઈશું. બરાબર છે. ચલો હવે આપણે કુકર બંધ કરી દઈએ. જાનવીને આવવાનો ટાઈમ થઈ ગયો છે. જાનવીને આવતા સુધીને મસ્ત ગરમ ગરમ ખીચડી રેડી થઈ ગઈ ફાઇનલ. હવે 3 સીટી આવવા દેવાની. બીજી થોડું પાણી એવું લાગે તો ચોથી સીટી મારી દેવાની ગાઈસ. તો એકદમ છૂટી છૂટી ખીચડી થશે. ખીચડી થયા પછી તમને બતાવીશ હવે. બરાબર? એને લઈ ગઈ ખીચડીઓ વાગી રહી છે. મસ્ત આપણી ખીચડી રેડી થઈ ગઈ છે. આયુષ જાનવીને લેવા ગયો છે. જાનવી આવે એટલે આપણે બનાવી દઈએ. ચાલો ઊભો થા, જમવાનું લઈ આવ્યા. હવે ચાલ પડ્યો છે તો આવો. એક અંગૂઠો એવો લઈને બેઠો છે ગાઈસ. જાનવી પણ આવી ગઈ છે. હવે અમે ખાઈ લઈએ. મને જ નહીં ખબર ખાવું છે કે 5-10 મિનિટ બેસવું છે? ખાવું છે કારણ કે મેં રિસેસમાં નહીં ખાધી. કેમ બેટા? મારે તો પાપડી પતી જ ગઈ. મારે તો એવી પાછી કેમ કેમ પાપડી લઈ ગયો તો પતિ કેવી રીતે ગઈ? તારી ચાલુ ક્લાસમાં ખાવાની આદત ભૂલ પાછો આજે ઘેર આવ્યો તો આજ તો અંગૂઠો ઉતારીને આવ્યો છે. અંગૂઠો પોપટ લઈને બેઠો છે કે અંગૂઠો કરે છે. કરી હશે એમને એમ તો ના ભૂલ અલી મેં જુઠ્ઠું બોલું દેખ. બકા તું જુઠ્ઠું નહીં દેખ. જો મમ્મીની જાનવી કસમ પાપડી ખાઉં છું. કેવી લઈ જાય જો સ્કૂલમાં. આટલી તીખી ના ખા, મરી જઈશ. તું મારી જૂઠી કસમ ના ખા ભાઈ. અલી ચાલ હાચી માતાજીની કસમ કહું છું. મને કશું વાગ્યું નહીં, ખબર નહીં હું થયું. આ તો દબાઈ ગયો. કાં તો કોઈ ખેંચી કાઢ્યો હશે પકડીને આમ. ગાઈસ આ ઇગ્નોર કરતા આપણે આગળ વધીએ. હારું ચાલ હેડો. પછી હું આવું તો પછી હારું તારા પપ્પા જોડે હાજે લઈ જજે બસ. હાજે એને પાટો મરાવો છો આમ પોપટ પાડીને બેહો છે ગાઈસ એને કે આમ બસ. ફાઇનલી મારી મમ્મી મસ્ત વગેરે ખીચડી બનાવી છે. પાપડ મરચાવાળા બી અને સાદા બી. અને અમારો શેફ આયુષ ડુંગળી કાપે છે અમારે હારું. અને મસ્ત રેસીપી આપી દીધી છે મેં અંદર મારા બ્લોગમાં જોજો ગાઈસ. અને અમારા બધા બ્લોગ તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને જે ઇન્સ્ટા પર જોતા હોય અમને ખાસ કરીને જોજો, સબસ્ક્રાઈબ કરજો. અને અમે મસ્ત જેઠાલાલ જોઈએ છે હવે. જેઠાલાલ ખાતા ખાવાનું મજા આવે ગાઈસ. જોતા જોતા હરથી કાપચા ડુંગળી. ચલો તો હવે અમે જમી લઈએ. લાઈ ચલ તારી થાળી લાઈ. ચલો ગાઈસ હવે બધું જમી લીધું. જાનવી એવું બધું અહીંયાથી સમેટી લેશે અને હવે થોડી વાર જમીને થોડી વાર ટીવી જોઈશું. પછી થોડો આરામ કરીશું કેમ કે આરામ તો જોઈએ ગાઈસ. આરામ કર્યા વગર ના ચાલે. થોડો આરામ તો કરવો પડે. બપોર કલાક 1.5 કલાક હોઈ જઈશું. પછી પાછા અમે દુકાને જઈશું અમારા પાર્લર પર. અને જાનવી એનું હોમવર્ક ચાલુ કરી દેશે પાછું. એને જાનો વાર હોઈ જાઉં હવે. બરાબર? જો હમણાં જ ખોલીને બેઠી. હા તો હમણાં તું અડધો કલાકથી લઈને બેઠી છે જમીને. હવે થોડું ઊંઘવાનું નહીં. 3 વાગવા આવ્યા. થોડું હવે આરામ તું કરી લે. પછી તું જ કહીશ કે મમ્મી મારું લેસન પૂરું નહીં થતું. તારે હું એમ લેપટોપ જોયા કરશે થોડી વાર, અડધો કલાક. અને પછી એવું કે મમ્મી મારું બહુ લેસન છે, મેં આ કામ નહીં કરતી, મેં પેલું કામ નહીં કરતી. ચાલ હોઈ જા હવે હેડ. ચલો ગાઈસ હવે અમે પણ થોડી વાર આરામ કરી લઈએ પછી તમને બતાવીશું. चल जल्दी फटाफट कल सुबह पनवेल निकलना है. કેવું લાગે છે? કેવો લાગે છે? નહીં હાલ લાગે. હા સારો લાગે છે એમ તો, પણ ઊંચો બહુ છે ને થોડો નીચેથી.
રેનબો છે ને હમ. Guys, આજે અમે પાર્સલ મંગાવ્યું કેવું લાગે છે જ મારી માતાશ્રી જસ્ટ અમને કહી ચા બનાવો તો હવે ચા બનાવીએ છીએ જેને બી પીવી હોય આવજો ચા પીવા એટી અચ્છા સોરી આટી આખાન राइट शुगर तो अभी हम इसको ये है ना टी को डालते हैं 2 चमची ऐसे वाला फिर हम डालेंगे ये शक्कर थोड़ी थोड़ी इतनी तो ये है ना हमारे घर कम शक्कर पीते हैं सब लोग इसके लिए और आप लोग को ना सीखनी हो ना मुझको बोलो ठीक है आइस तो चला गया અને તમે કોમેન્ટ કરજો ગાઈસ કે મારી હિન્દી કેવી લાગે તમને હો હે ને બધા એવું કોમેન્ટ કરશે કે આજે બીજા નયા કપડાં પહેર્યા પણ મેં આમાં કમ્ફર્ટેબલ છું એકદમ કમ્ફર્ટેબલ જે તમને કમ્ફર્ટેબલ લાગતા હોય ને એ કપડામાં રહેવું જોઈએ ખબર પડે મમલે બાકી છે બનતી હે મારી ચા આવી ગઈ છે આજે મેં આ શું જેવું કર્યું વડકામાં ચા પીવા બેઠી થેન્ક યુ સો મચ થેન્ક યુ ચાલો આપણે ચા પી લઈએ ચા અને ટોશ આજો ઇમલી કાલે આ લોકોએ હાજે ખાટી ખાવા લાવેલા હતા ખબર નહીં કઈનું ખાટું ગમે બહુ મારી સાસુમાં હતા ને એમને બહુ ભાવતું હતું ખાટું એટલે એવું પાછળ એમની આ પોતરી અને એમનો છોકરો અને એમનો પોતરો ત્રણને બહુ ખાટું ભાવે ગાઈસ મને થોડું ઓછું ભાવે આ લોકોને બહુ ભાવે સાંજે ફરવા ગયેલા ને તો લઈને આવ્યા બોલ પેલા ભાઈ એડ્રેસ આપ્યું છે જોઈશું હવે જઈ આવીશું ચાલ મેં જઉં છું બધું ક્લીન કરી દેજે હવે તું તારી રીતે લેપટોપ લઈને બે રીતે તારું લેસન કરજે બરાબર ચલો ગાઈસ હવે અમે આવી ગયા છીએ પાર્લરથી અત્યારે સાંજના કેટલા વાગે આવ્યા છે આજે તો 8 વાગે આવ્યા છે ગાઈસ અને આ બે જણ જો કેવા પડ્યા છે જમવાનું ના બનાવે તો હે લોટ બાંધી અને ભાઈ પોપટ પાડી મૂક્યો છે તો ખાલી લોટ લોટ જ બાંધો લોટ એવું તો બધાય કરે તારે વરી ચલો ગાઈસ હવે અત્યારનું જમવાની તૈયારી કરીએ કેમ કે આજ તો 8 વાગી ગયા છે આપણે લેટ થઈ ગયા છે દુકાનેથી થોડું બતાય ઊભો થા શું થયું ફૂલી ગયું જો તો ખરી બના હાથમાં કંઈક વગાડીને બેઠા છે એટલે ફૂલી ગયું છે બપોરનો હવે એમને બેસાડવા લઈ જઈએ લિયો અંગૂઠો બેસાડવા લઈ જઈએ અંગૂઠો બેસાડવા લઈ જઈએ ગાઈસ એમને બરાબર ના હું તો લે વાગ્યું છે તને તો કે છે પકડે આમ કર નાખે તો મારું હું કઈ મેળવે છે અને પછી ફોડી કાઢે ફંડે પકડ્યો હાથ થોડો ઢીલો રાખ્યો કચ્ચા કરીને બોલાય દે ચાલો આજે એમને અંગૂઠો બેહાડવા લઈ જઈએ ઓકે તમને કહું છે ને અમારા ઘરમાં અઠવાડિયામાં 4 વાર તો તમને ખબર જ છે કે બહારનું જમે લઈએ તો સેમ આજે રોટલી બનાવી અને પપ્પા હું લેવા ગયા પનીરનું શાક નહોતું ખાવું અને આજે અમારા ઘરમાં એટલે સન્નાટો એટલે છે કારણ કે મારો ભાઈ જોડે ગયો છે અંગૂઠામાં વગાડીને આવ્યો છે અને જોડે ગયો છે બરફ લગાવવાનો કીધો છે એને એવું હતું ગાઈસ કે મને પાટવાડી જશે મને મજા આવશે બહુ શોખ એટલે પેલું કેવું કે 3 દિવસ એને સ્કૂલ ના જવું પડે ને એટલે પણ કઈ વાંધો નહીં થવા દઈએ અમે હું તો ના થવા દઉં હું હવે એટલો બરફ લગાવીશું કે એક જ દિવસમાં હોજો ઉતારી દઈશું અમે બસ કાલે હવાથી સ્કૂલ સ્કૂલ જવાનું જ કાલે ગાઈઝ એને એવું એને ફેફ્સ એવું કીધું હતું લીવર દુખે મને ઘેર આવતો કાલે
કે મને મમ્મી છાતીમાં દુખે. તેના પપ્પા લેવા ગયા ગઈ વહેલા એ સવારમાં 10 વાગે લઈને આવીને તો ચા નાસ્તો કરીને હુઈ ગયા ભાઈ. શાંતિ થઈ, આરામ થઈ. બોલો પછી ક્લાસ ગયા. બોલો વિચાર કરો, લેપટોપ જોયું, કશું થયું ના તારે એમને. બોલો એટલે બે ત્રણ દિવસે થોડું એને એવું રજા પાડવાનું હોય ને એવું થઈ આવે. હવે આજે સવારનો અંગૂઠો લઈને ફરે છે આમ. તો હવે મને જેટલી વાર હું એની પાસે બેઠી ને એટલી વાર મને એનો જિક્ર કરી બતાવ્યો કે મમ્મી મારો અંગૂઠો ખોલી ગયો, અંગૂઠો ખોલી ગયો, અંગૂઠો ખોલી ગયો. હવે આટલી બાજુ છે. ખરે આજે પાછું મારે અત્યારે હું આવીને દુકાનેથી એટલે એના પપ્પાને કેવું પડ્યું કે પ્લીઝ મહેરબાની કરીને આને લઈ જાઓ ભાઈ, તઈ લઈ જાઓ. તો હવે ખાલી એટલું જ કીધું, બરફ લગાવજો મને. બસ ખુશ. એટલે એને મનને શાંતિ થઈ કે મારા પપ્પા મને લઈ ગયા બસ. એટલે એની તસવીર માટે લઈ ગયા. વિચાર કરો 10મા ધોરણમાં મને ભણે. ખબર જ હતી કે અંગૂઠો છે અને એને બરફ લગાવશે એટલે આવી જશે. જાનવીએ બી એવું જ કીધું કે બરફ લગાવશે તો આવી જશે. ગાઈસ કારણ કે મને હર વર્ષે નો અનુભવ કેમ કે છે. મને જાણીતો અનુભવ છે. અને એના પપ્પાએ બી એવું કીધું કે બરફ લગાવશે તો આવી જશે. મેં ખુદ કીધું કે બેટા બરફ લગાવીશ ને હળદર ને મીઠું ભર્યા પણ ના. આવી જશે. પણ ના, એને તઈ જવું તું જ બસ. કેટલું બધું બોલી ગઈ ને ગાઈસ. ચાલશે, હવે હું કરી દઉં, અમે જેલીએ છે, તમે બી જેલો મારી મમ્મીને. ચલો આયુષ અંગૂઠો બતાવીને આવી ગયો છે. શું કીધું ડોક્ટરે? 2 દિવસ બરફ લગાવીને કીધું ના લાગે એટલે પાટો આવશે. પણ પાટો આવે જ નહીં. અમે આવત બરફ લગાવી જશે કે પણ તને પાટો મારો મિશન થઈ ગયો હવે. કે આયુષને પાટો નહીં આવવા દેવાનો. હા, સ્કૂલ તો જવાનું. તો કરવાનું જ. હા, જાતી રહી છે આનો. વળવાનું અને ડાબા હાથે લાગી. ચલો ગાઈસ, અમારી સબ્જી આવી ગઈ છે અને બપોરના મસાલા ભાત છે. અને કઈ સબ્જી લાયેલા? હું પપ્પા કઈ શું છે આમાં? કઈ છે? ઓકે. રોટલી તો લઈ આય. રોટલી અંદર છે, લઈ આય. મારા બાપ રોટલી લઈ આય. લાવે છે આહા. એને પછી દેશે બસ. કેમ ભાઈ ના મમ્મી મૂકે ને. પછી લઈશ આ રોટલી તો ખાવા દે. ગાઈસ માં ખાવાનું હોય ચાલ. જો ગાઈસ મને ચલો ગાઈસ, ખાવું હોય તો ચાલ. ગાઈસ ને પૂછ્યું પણ મને પૂછ્યું ગાઈસ આવું કરે એમાં જો. ચલો ભાઈ, કોઈ પૂછે ના પૂછે અમે તો કહીશું ને. ભૂખ લાગી. હવે જાડું ચાલુ જ છે. શાંતિથી ખાવાનું. કેવું મમ્મી? અરે મસ્ત ધ લાયન કિંગ. ગાઈસ જો તમને મૂવી ગમતું હોય તો તમે કહેજો ધ લાયન કિંગ. ઓકે ગાઈસ, આ બે મા દીકરાનો પ્યાર છે, તમે જોઈ શકો છો. મારો ભાઈ કેટલો આમ સેન્સિટિવ છે. પણ તમે કંઈ કહેવા માગશો સેન્સિટિવ પર? બા કેટલો મોટો બગાસો હે. ઘરે જોઈએ અહીંયા. શું કરો લા અત્યારે? જમી બમી લીધું? આમ બટર કાજુ બનાવે. ઓહો, હું તમારા શોખ જો ગાઈસ. કાજુ મેં એમને કોરા ખાવા આવેલા તા એ જો બટરમાં શેકવા લાગ્યા. ચલો ગાઈસ, ગુડ નાઇટ. હવે અમારી ગુડ નાઇટ થઈ જવાય છે કેમ કે હવે રાતના વાગ્યા છે 10 અને અમારી પથારી થઈ ચૂકી છે એટલે અમે સુવા જઈશું. આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. અને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સારી સારી કમેન્ટ કરજો. ઓકે, આપણો બીજો વ્લોગ આવી જશે નેક્સ્ટ ડેમાં. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.